નમસ્કાર મિત્રો, હું વોકેશનલ ટ્રેનર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું સિરીજ બોર્ડ. સિરીજ બોર્ડને કઈ રીતે વાપરવું? સિરીજ બોર્ડ બનાવવા માટે એક સ્વિચ, એક પ્લગ અને એક હોલ્ડર અને એક બલ્બનો અને વાયરનો ઉપયોગ થાય છે. આપણે કઈ રીતે બનાવીએ વિડીયોમાં બતાવેલું છે. આપણે આજે સિરીજ બોર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું કામ કરવું તેના વિશે માહિતી કરીએ. સિરીજ બોર્ડનો ઉપયોગ આપણે ખરાબ સર્કિટને અથવા ખરાબ વસ્તુને ચેક કરવા માટે થાય છે. એવી જ રીતે બીજી વસ્તુઓ જેવી કે કેપેસિટર તથા પંખો જેવા બળી ગયેલા હોય તો તેને ચેક કરવા માટે સિરીજ બોર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. તથા આપણે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેવી કે નાની ચીજો વસ્તુઓને ચેક કરવા માટે અને તેને સારું ચાલે છે કે ચેક કરવા માટે સિરીજ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ. સિરીજ બોર્ડ વગર કોઈ બી વસ્તુને આપણે ચેક કરવા જઈએ છીએ તો તેમાં વધારે નુકસાન થાય છે. જેમ કે વસ્તુઓ વળી જવી, ટીવી જેવી વસ્તુઓને આપણે નાની સર્કિટને ચેક કરવા જઈએ છીએ તો નાની સર્કિટને ડાયરેક્ટ ચેક કરવા જઈએ તો તે વસ્તુ બળી જાય છે. તેના માટે આપણે સિરીજ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ. આથી આપણે સિરીજ બોર્ડનો ઉપયોગ લાઇટ ફિટિંગ કરવા તથા નવી ચીજ વસ્તુઓને રિપેર કરવાને જોવા માટે વપરાય છે.